તો મિત્રો સોના ચાંદીના ભાવમાં થયો છે મોટો ફેરફાર। સોનાના ભાવમાં થયો આજે ઘટાડો, ચાંદી પણ થઈ છે સસ્તી। તો શું રહ્યા ગુજરાતના શહેરોમાં આજે સોના અને ચાંદીના ભાવ, તેની વાત કરશું। તે પહેલાં જે મિત્રો નવા હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં, અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તે મિત્રોની માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં આપેલી છે, તેના પર ક્લિક કરી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો। શરૂઆત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચાર કે જે સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી રહ્યા છે। અમેરિકામાં ફેડની મીટિંગ આડે હવે ફક્ત 8 દિવસનો સમય રહ્યો છે, જેની મોટી અસર અત્યારે સોના અને ચાંદીના ભાવ ઉપર થઈ રહી છે। ફેડ દ્વારા આ મીટિંગમાં વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવે, 0.25 પોઈન્ટનો ઘટાડો કરવામાં આવે તેની સંભાવના હવે વધી ગઈ છે। ગઈકાલ કરતાં પણ આજે સંભાવના વધી ગઈ, હવે 87.2% જેટલી સંભાવના આવી છે કે 10 તારીખે ફેડ વ્યાજદરોમાં ઘટાડો કરશે જ। ફેડ વ્યાજદરોમાં ઘટાડો કરશે તેની સંભાવના કઈ રીતે વધી છે છેલ્લા એક મહિનામાં, તેના ઉપર નજર કરીએ તો એક મહિના અગાઉ 0.25% ઘટાડો થવાની સંભાવના 63% હતી, જે અત્યારે વધીને 87.2% થઈ ગઈ છે, જેને લઈને સોના અને ચાંદીના ભાવમાં તેજીમય માહોલ જોવા મળી રહ્યો છે। જેમ જેમ ફેડની મીટિંગ નજીક આવતી જશે અને ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવાની સંભાવના છે તે યથાવત રહેશે, ઊંચી સંભાવના યથાવત રહેશે, તે મુજબ સોનામાં મજબૂતી પણ યથાવત રહેશે। જો કોઈ પણ ઉલટફેર થાય, એટલે કે અહીં જે આ 87.2% સંભાવના છે તે ઘટી જાય તો સોનાના ભાવમાં દબાણ આવી શકે ને ઘટાડો પણ જોવા મળી શકે। આવતા 5-7 દિવસ સોના ચાંદીના ભાવમાં મોટી મૂવમેન્ટ આ કારણથી રહેવાની છે। આ પહેલા આજે ફેડ ચેરમેન જેરોમ પોવેલની સ્પીચ હતી, તેના ઉપર એનાલિસ્ટોની નજર હતી। બધાની એવી અપેક્ષા હતી કે આ સ્પીચમાં ફેડ ચેરમેન જેરોમ પોવેલ વ્યાજદરોમાં ઘટાડો કરવા બાબતે કોઈ હિન્ટ આપશે, પરંતુ આવું થયું નથી। જેરોમ પોવેલે આ સ્પીચમાં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે અહીં હું કોઈ પણ પ્રકારની હિન્ટ વ્યાજદરોમાં ઘટાડો કે વધારો કરવા બાબતે આપવાનો નથી। આ જે નિવેદન આવ્યું તેણે થોડું સસ્પેન્સ વધારી દીધું છે, પરંતુ અત્યારે માર્કેટ ખૂબ ઊંચી સંભાવના જોઈ રહ્યું છે વ્યાજદરોમાં ઘટાડો થવાની, અને તે મુજબની મૂવમેન્ટ તમામ જગ્યાએ અત્યારે જોવા મળી રહી છે। રશિયા યુક્રેન યુદ્ધની વાત કરીએ તો જે શાંતિના પ્રયાસો છે તે સતત આગળ વધી રહ્યા છે। આજે ટ્રમ્પના એક વિશેષ દૂત પુતિનને મળવા માટે જઈ રહ્યા છે। તે પહેલાં ઝેલેન્સ્કીએ એક મોટું નિવેદન આપતા કહ્યું કે રશિયા યુક્રેન યુદ્ધ ઝડપથી બંધ થઈ શકે છે અને ટ્રમ્પની જે શાંતિ યોજના છે તેમાં પણ મોટો બદલાવ થઈ શકે છે। આ નિવેદને પણ એક સસ્પેન્સ ઊભું કરી દીધું છે। આ બાજુ આજે જે ટ્રમ્પે 28 મુદ્દાનો જે પીસ પ્લાન મૂક્યો છે તે લઈને ટ્રમ્પના જમાઈ મોસ્કો પહોંચી ગયા છે। મોસ્કોમાં એક મોટી બેઠક થવાની છે અને અત્યારે સતત યુદ્ધ પણ ચાલુ જ છે ભેગું। તો પુતિન જે કાંઈ આ મુદ્દાનો પ્લાન છે 28 મુદ્દા, તેના ઉપર સહમત થશે કે નહીં તેના ઉપર મોટું સસ્પેન્સ છે। જો ઝેલેન્સ્કી અને પુતિન પોતપોતાની જીદ યથાવત રાખશે તો ફરીથી જે કોઈ શાંતિ સમજોતા માટેની જે કોશિશો છે તેના ઉપર પાણી ફરી શકે છે, પરંતુ અત્યારે વધુ શક્યતા એવી છે કે નજીકના દિવસોમાં કોઈ સમાધાનકારી ઉકેલ આવી જાય આ યુદ્ધનો, અને આ યુદ્ધ પૂરું થશે એટલે સોના અને ચાંદીના ભાવ ઉપર એક પ્રેશર ચોક્કસ આવી શકે છે। 10 તારીખે ફેડની જે મીટિંગ છે તે પહેલાં સતત અગત્યના અમેરિકન ઇકોનોમીના ડેટા આવી રહ્યા છે। આજે કોઈ ડેટા નથી, પરંતુ આવતીકાલથી મહત્વના ડેટા ચાલુ થઈ શકે છે। બુધવારે અને ગુરુવારે નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ ચેન્જ ડેટા, સર્વિસ PMI ડેટા, અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા અને શુક્રવારે PCE પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા જાહેર થશે। આ તમામ ડેટા સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરશે। જો સતત એવું થાય કે આ ડેટા ફેડ માટે વ્યાજદર જે ઘટાડો કરવાની તૈયારીમાં છે તેની વિરુદ્ધમાં આવે, નેગેટિવ આવે, અને ફેડ તેનું મન બદલાવી નાખે અને વ્યાજદરોમાં ઘટાડો કરવાની વાતથી ફરી જાય તો મોટી ઉથલપાથલ સોના ચાંદીના બજારમાં જોવા મળી શકે। માટે આ ડેટા ઉપર નજર રાખવી ખૂબ જરૂરી છે। ભારતીય શેરબજારની વાત કરીએ તો આજે 2 ડિસેમ્બરે ફરીથી શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો। બપોરે 1:36 સેન્સેક્સ 482 પોઈન્ટ અને નિફ્ટીમાં 143 પોઈન્ટ જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે।
ડોલર સામે રૂપિયા બાબતે ખૂબ મોટા સમાચાર આવ્યા છે. ઇતિહાસમાં પહેલીવાર ડોલર સામે રૂપિયાની કિંમત 90 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. 90 રૂપિયા સુધી ગબડી ગયો છે ભારતીય રૂપિયોને. હજુ પણ નરમાઈ યથાવત. છેલ્લા એક મહિનામાં મોટો ઘટાડો, સતત ઘટાડો ડોલર સામે રૂપિયામાં જોવા મળ્યો છે, જેને લઈને હાજર બજાર, જે ભારતીય સ્થાનિક બજાર છે, તેમાં સોના ચાંદીનું ઇમ્પોર્ટ મોંઘું પડતા સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવાયો, સપોર્ટ મળ્યો છે તેજીને ડોલર સામે રૂપિયાની નબળાઈથી તેમ કહી શકાય. ચાંદીના ભાવની વાત કરીએ. એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. એક સપ્તાહની અંદર 12.32% તેજી ચાંદીના ભાવમાં જોવા મળી ગઈ છે. સતત ચાંદી એક ઊંચા મથાળે આગળ વધી રહી છે. છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો જે સતત તેજીમય માહોલ જોવા મળ્યો, ત્યારબાદ તેમાં કરેક્શન જોવા મળ્યું છે. ચાંદીના ભાવમાં ઊંચી સપાટી લગભગ $58.60 પણ ઉપરની સપાટીએથી ઘટાડો જોવા મળ્યો છે આજે. અને સવારે આજે ચાંદી ગબડી અને $56.50 સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ તેમાં સામાન્ય મજબૂતી જોવા મળી છે. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $56.59 અને ઊંચામાં $58 સુધી જોવા મળી. ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી, તેના ઉપર નજર કરીએ તો ચાંદી આંતરરાષ્ટ્રીય $57.19, 1 કિલો 98.2. ચાંદી ચોરસા આજે 1,73,080 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યા છે. 1 કિલો 999 ચાંદી 1,76,080, 1 કિલો 999 જીએસટી ચાંદી 1,80,580 અને ચાંદી MCX 1,79,000 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. ગઈકાલ કરતાં જે ચાંદી ચોરસાના ભાવ છે તેમાં પ્રતિ કિલોએ આજે 2,000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. બે તરફી મોટી મૂવમેન્ટ ચાંદીના ભાવમાં આગળના દિવસોમાં જોવા મળી શકે છે. MCX ચાંદી માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,79,725 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,81,314, 1,78,405 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 1,76,385 રહી શકે અને આ મૂવમેન્ટ મોટી રહી શકે છે આગામી 24 કલાક દરમિયાન. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે ઝડપથી સોનાના ભાવ ઉપર નજર કરીએ. છેલ્લા એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. એક સપ્તાહની અંદર સોનાના ભાવમાં તેજીમય માહોલ જોવા મળ્યો છે. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો છેલ્લી 24 કલાકની અંદર ઊંચા મથાળેથી ઘટાડો જોવા મળ્યો. એક સપ્તાહની અંદર 2% જેટલું મજબૂત થયું સોનું. $4,100 લઈ અને ઊંચામાં $4,260 સપાટી જોવા મળી. $160 જેટલી તેજી જોવા મળી છે સોનામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન. અને છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો 24 કલાક દરમિયાન સોનાના ભાવમાં ઊંચા મથાળેથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. $4,260થી ઘટી અને $4,200 નજીક સુધી ગબડી ગયું આંતરરાષ્ટ્રીય સોનું. આજે બપોરે $4,113 સુધી જોવા મળી રહ્યા હતા ભાવ. આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $4,200 સુધી ગબડી ગયું અને ઊંચામાં $4,236 જોવા મળ્યા છે. સોનાના ભાવના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો અત્યારે $4,256, $4,270, $4,275 આ એક અગત્યના રેઝિસ્ટન્સ રહેશે. જો કુદાવે તો $4,300 સુધી પણ જોવા મળી શકે છે સોનું. અને નીચામાં 4,198 અગત્યનો સપોર્ટ લેવલ છે. જો તોડશે તો સોનું 4,175 અને ત્યારબાદ તેથી નીચેની સપાટી પણ બતાવી શકે છે. ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવાની જે સંભાવનાઓ સતત ઊંચી બનેલી છે તેને લઈને હાલ સોનું હજુ મજબૂત ગણી શકાય. અત્યારના સંજોગોમાં કોઈ મોટા ઘટાડાની શક્યતા નથી, સિવાય કે જે કાંઈ અત્યારે ફેડની સ્થિતિ છે વ્યાજદર ઘટાડવાની તે પલટી જાય. જો વ્યાજદર ઘટાડવામાં ફેડ ના પાડી દે એવા કોઈ સંજોગો ઊભા થાય કે ડિસેમ્બર મહિનામાં વ્યાજદર નહીં ઘટે તો સોનાના ભાવમાં એક ઘટાડો શક્ય છે, મોટો ઘટાડો શક્ય. અન્યથા 10 તારીખ સુધી બે તરફી વધઘટ વચ્ચે સોનું મજબૂત રહે તેવી વધુ સંભાવના હાલ ગણી શકાય. સોનાના ભાવ ઉપર નજર કરીએ. ગુજરાતના શહેરોમાં આજે શું રહ્યો છે ભાવ? 2 ડિસેમ્બરના દિવસે અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું 1,29,430 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે અને 22 કેરેટ સોનાનો ભાવ 1,18,590, 24 કેરેટ વિથ જીએસટી સોનું 1,32,230 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. ગઈકાલે જે મોટી તેજી જોવા મળી ત્યારબાદ વધ્યા મથાળેથી સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 800 રૂપિયા જેટલો ઘટાડો આજે જોવા મળ્યો છે. પરંતુ બે તરફી વધઘટ
આગળ ચાલુ રહેવાની છે. તમારા શહેરના તાજા ભાવ તમારે જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખો અને અમને મોકલી આપો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં આપેલી છે. આ રીતની અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.